તો બારડોલી લોકસભા બેઠક માટે ભાજપની કેવી તૈયારી છે? ભાજપની નેતાગીરી પાસેથી બારડોલી સીટનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો સંવાદદાતા આઝમ સાલે। બારડોલી લોકસભાની બેઠક માટે જ્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા હતા ત્યારે અહીંયા અનેક નેતાઓ સુરત શહેરના પણ દેખાઈ રહ્યા હતા અને એક અંશે જોવા જાય તો આ સુરત જિલ્લાની ભારતીય જનતા પાર્ટીનો જે વિજય સંકલ્પનો જે યથાવત રાખવામાં આવી રહ્યો છે તેના જ ભાગરૂપે આ બારડોલી ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યારે આપણે પ્રથમ પૂર્ણેશભાઈ મોદીથી જાણીશું એમના બાબતે શું કેવું છે આવનારી ચૂંટણીને લઈને। સમગ્ર હિન્દુસ્તાનમાં ભારતીય જનતા પાર્ટીએ તારીખ 24, 25 અને 26 આ 3 દિવસની અંદર 543 જેટલી લોકસભાની બેઠક ઉપર કાર્યકર્તા સંમેલન કરીને ચૂંટણીના શ્રી ગણેશ કરી લીધા છે। હવે આને કોઈ રોકી શકે એમ નથી અને આ બૂથનો કાર્યકર્તા એક બૂથ પર જઈને ભારતીય જનતા પાર્ટીનો પોતે જાતે નરેન્દ્ર મોદી બનીને કામ કરશે એવો મને વિશ્વાસ છે। નીતિશભાઈ, તમને બી 25 વિધાનસભા જીતીને તમે તો આવ્યા છો સામે, અને કેવી રીતે હવે આ આપણે ખાસ કરી દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો કેવી રીતે જોઈ રહ્યા છો? જ્યાં લગી સુરતની વાત છે ને સુરતની 12 સીટની વાત છે, જે દિવસે આ સીટ અમે જીત્યા ત્યારે જ કાર્યકર્તાઓનો સંકલ્પ જાહેર જ હતો, પરંતુ હવે વધુમાં વધુ માર્જિનથી અમારી આ દક્ષિણ ગુજરાતની સીટો અમે જીતીએ એને માટે કાર્યકર્તા કટિબદ્ધ છે અને અમારા દરેક સંમેલનમાં કાર્યકર્તાનો ઉત્સાહ જોતા એવું લાગે છે કે અમારી 3 સીટ અમે ખૂબ મોટી માર્જિનથી જીતીશું। મેં તમને પૂછીશ, તમારું શું કેવું છે આવનારી ચૂંટણીને લઈને? ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી છે અને એણે 26માંથી 26 સીટ જીતવાનું ગુજરાતના કાર્યકર્તા માટે નવું નથી। એ પરાક્રમ તો ગઈ વખતે કર્યું છે। લીડ વધારવા માટે હવે પ્રત્યેક બૂથમાં કાર્યકર્તા આગલી વખતે જેટલા માર્જિનથી જીત્યા હતા એના કરતાં વધારે મત પ્રત્યેક બૂથમાં મળે, બૂથમાં વિજય થાય એટલે ક્રમશઃ ઉપરના યુનિટમાં થઈને અમે લોકશાહીની આ જે કંઈ પ્રક્રિયા છે એ પ્રક્રિયા અંતર્ગત તમામ લોકસભાની બેઠકો છે એ ગઈ વખત કરતાં વધારે માર્જિનથી જીતી શકાય એના માટે આખા દેશમાં 3 દિવસમાં વિજય સંકલ્પ સંમેલન સાથે આગળ વધી રહ્યા છીએ। ચૂંટણીના શ્રી ગણેશ કરી નાખ્યા છે। પ્રફુલભાઈ, તમે પૂછીશ, તમે તો ધારાસભ્ય રહી ચૂક્યા છો, શું લાગે છે તમારા હિસાબે શું રણનીતિ દેખાઈ રહી છે આગળની? આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીએ બારડોલી લોકસભામાં જ્યારે માર્ગદર્શન આપ્યું અને સંકલ્પ દ્રઢ કર્યો કે આ 1.25 લાખથી આ સીટ જીત્યા હતા, ત્યારે આ સીટ 2.5 લાખ ઉપરના હોઠથી જીતાય અને પ્રચંડ કાર્યકર્તાની જે ભાવનાઓ છે એ ઉજાગર થઈ છે। અહીંયા ઉત્સાહ છે, ઉમંગ છે અને બારડોલી 26 લોકસભા જીતી રહ્યા છે, એમાંની બારડોલી 2.5 લાખ હોઠથી આપણે જીતશું એ જ આ સંકલ્પ હતો અને અમે સિદ્ધ કરીશું। તમને એ પૂછીશ કાર્યકર્તા તરીકે તમારું શું માનવું છે, શું કેવું છે? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ મજબૂત હોય છે અને તૈયાર હોય છે અને અમે 26 ગુજરાતની બેઠક વિશ્વાસ સાથે કાર્યકર્તા તરીકે કહું છું કે જીતીશું અને જીતીશું। તો તમે જોયું હશે કે કેવી રીતે મુખ્યમંત્રીના જયા બાદ પણ એક વિશ્વાસ દેખાઈ રહ્યો છે અને જે રીતે ભાજપના જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, જણાવી રહ્યા છે કે 26 સીટ ઉપર તો અમે જીત મેળવવાના છે, પરંતુ જે લક્ષ્ય જે છે તે ટાર્ગેટ વધારવાનો છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, બારડોલી।